का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। કેટલાક દિવસોના વિરામ પછી ફરી એકવાર આપણે અહોભાવ ગ્રંથને આધારે પૂજ્ય ગુરુદેવ શ્રીના નિર્ગ્રંથ મુનિ જીવન અંગેના ઉદ્ગારો એનું વાંચન અભ્યાસ આપણે શરૂ કરીએ છીએ. જેટલા પ્રકરણો થયા છે એમના મથાળા શીર્ષક વાંચીએ આપણે, પછી નવો વિષય શરૂ કરશું, નવા બોલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં એમાં એક પ્રકરણ હતો મુનિ બનવાની ભાવના. ખરેખર તો મુનિ બનવાનું ક્યાં હોય છે, એ તો ચારિત્રનો ઉછાળ આવે એટલે સહેજે બાહ્ય દશા થઈ જવાની વાત છે. ખ્યાલમાં આવ્યું? ભાષામાં તો એમ જ કહેવાય કે મુનિ બનવાની ભાવના, થવાની ભાવના. એમાં 5 બોલ હતા. પહેલો જ પ્રકરણ એ હતો મુનિ બનને કી ભાવના. એમાં શરૂઆતમાં તો 8 વર્ષના રાજકુમારની બધી વાત એમાં કરી હતી. ઘણીવાર હમણાં ગુરુદેવ શ્રી કાલ પરમ દિવસના પ્રવચનમાં પણ બોલ્યા કે 8 વર્ષના રાજકુમારો નાની પીછી અને નાનું કમંડળું લઈને જૈનેશ્વરી દીક્ષા લેતા હશે, આહાર દાન માટે, આહાર ઓરવા માટે મહેલમાં આવતા હશે, તો માતા કેવી રીતે એમને આહાર આપતી હશે ને આવું બધું દ્રશ્ય ગુરુદેવ શ્રી હંમેશા દોરતા હોય છે, ખેંચતા હોય છે. એમાં એ આ પ્રકરણ છે. પછી 4 બોલો છે બધા એમાં. પછી એક પ્રકરણ આવ્યો ધન્ય વહ અદ્ભુત મુનિ દશા. આ ઉદ્ગારો તો ગુરુદેવ શ્રીના અવારનવાર સ્વાધ્યાયમાં આવતા જ હોય છે. હમણાં 2 દિવસ પહેલાંના પ્રવચનમાં એક શબ્દ બોલ્યા હતા ધન્ય કાળ. ધન્ય કાળ એમ. તમારી પાસે તો 3જો ભાગ તો છે ને અત્યારે, 4થો ભાગ આજથી ચાલુ થયો. તો 3જા ભાગમાં મારી જરૂર નથી. 3જા ભાગમાં પરમ દિવસના પ્રવચનમાં ખૂબ જ સરસ રસાળ અને ખૂબ અંદરનો માર્મિક અહોભાવ મુનિ દશા અંગે ગુરુદેવશ્રીને આવેલો. આ અંદરના માર્ગની વાત છે એમ કરી હતી. બરાબર? ત્યારે આપણે સ્વાધ્યાયમાં સવારે વાંચી પણ લીધું હતું. તેમાં ધન્ય કાળ, ધન્ય ઘડી, ધન્ય મુનિ દશા. એટલે એક વાત વિચારો કે ગુરુદેવ શ્રીના મુખેથી નીકળેલા
એક એક ઉદ્ગારો પણ શાસ્ત્ર બની ગયા. દામજીભાઈ, આવું વિચારીને પણ આપણને રોમાંચ થાય. ધન્ય ભાગ્ય, ધન્ય મુનિ દશા. ધન્ય મુનિ દશા શબ્દ તો ગ્રંથો ઉપર પણ આરૂઢ થયો. ભૌતિક રચનાઓમાં અલીગઢમાં તો લાખો રૂપિયાનો ખર્ચો કરીને મુનિ જીવન અંગેની ઝાંકીઓ ત્યાં ઊભી કરવામાં આવી. અલીગઢમાં આખી ગુફા. અને અહીંયા આપણે સોનગઢમાં બાહુબલી ભગવાનની નીચે જે ડોમમાં જે બનવાના છે ને બધા, એમાંય ધન્ય મુનિ દશાના નામે લાખો કરોડો રૂપિયાના ખર્ચે મુનિ જીવનના પ્રથમાન યોગના બધા કથા પ્રસંગો ત્યાં ચિત્રિત કરવાના છે. આમ સમજો કે મુનિરાજોની બધી પ્રતિકૃતિઓ અને દૃશ્યો બધા. એટલે એક ધન્ય મુનિ દશા એક શબ્દ પરથી બોલો કેટલી બધી રચનાઓ. એટલે એમ સમજવાનું કે ધન્ય મુનિ દશા ગુરુદેવશ્રી જેવા મહાપુરુષોના મુખેથી ઉદ્ગાર આવે એ પોતાનામાં જ એક પ્રથમાન યોગ છે. શું કીધું તમે લોકો? એક શબ્દ સાંભળ્યો છે, આઈ ડેર. DARE, ડેર. આઈ ડેર. શું છે આઈ ડેર? બોલો ભાભીશ્રી, બોલો શું છે આઈ ડેર? શું છે? મારે કંઈક બીજી વાત કરવી છે ભાવેશભાઈ. ઇન્ડિયન પબ્લિક સર્વિસમાં IPS ક્ષેત્રે સર્વપ્રથમ IPS અધિકારી કિરણ બેદી, એની આત્મકથા છે આઈ ડેર. કે હું તમને ચુનૌતી આપું છું, કે હું સાહસ કરું છું. આ મારું સાહસ ઝીલવાની તૈયારી હોય તો આવો. આઈ ડેર નામની આત્મકથા એમણે લખી, કિરણ બેદીએ. વાંચવા જેવી આત્મકથા છે. અમે તો જયપુરમાં હતા ત્યારે એક બે બેઠકમાં જ અમે લોકો વાંચી હતી. બહુ અદ્ભુત. ભલભલાના હૃદય પરિવર્તનો. ચાર્લ્સ શોભરાજ નામનો ફ્રાન્સનો ખૂંખાર આતંકવાદી તિહાડ જેલમાં બંધ હતો. તિહાડ જેલમાં પોઝિટિવ વાઇબ્સથી, સકારાત્મક વલણથી પ્રાર્થના, વિચારો, જેમ આપણી ભાષામાં કહીએ ને કે પ્રક્ષાલ અને પૂજા, એમ જેલવાસમાં શિક્ષા ભોગવતા કેદીઓને સવારે પ્રાર્થના, ઈષ્ટ ભગવાનની ભક્તિ અને સકારાત્મક અભિગમો, એનું ભાતું આપીને કિરણ બેદીએ ઓલા ખૂંખાર આતંકવાદીનું એ હૃદય પરિવર્તન કર્યું. જો વિચારો સાનુકૂળ હોય એ તો બહુ લૌકિક દૃષ્ટાંત છે. આપણા શાસ્ત્રોમાં અને શાસ્ત્રના રહસ્યોમાં તો એ ક્યાંય ફિટ જ નહીં થાય. અને પાપ્ય આતંકવાદીની વાત કરવાની ક્યાં જરૂર છે? આપણે કમઠ પૂરતો છે આપણામાં. તો તીર્થંકર જેવા તીર્થંકર પાર્શ્વનાથને હેરાન કરનારો કિરીટભાઈ, કમઠ પાર્શ્વનાથને હેરાન કરતો, અને આજકાલ પંચમકાળના કહેવાતા સાધર્મ્યને કહેવાતા મુમુક્ષુ બીજા મુમુક્ષુને હેરાન કરે છે. ફેર શું છે? કાંઈ ફેર નથી. પાર્શ્વનાથ ગયા અને કમઠે ગયા, પણ કમઠ વૃત્તિ નથી ગઈ. કામઠી વૃત્તિ તો પંચમકાળમાં હજીએ છે, જાણે અનજાણે, બુદ્ધિ અબુદ્ધિપૂર્વક. તો એ ગુરુદેવ શ્રીનો આજનો પ્રવચન શું કીધું કિરીટભાઈ?
તમે વાંચો ને આજે, હા, એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધ નથી. ધમજીભાઈ, મેં આજે નહોતો સાંભળ્યો, સવારે અનુકૂળતા નહોતી, 1-1.5 વાગે તો આવ્યા, પછી તો થાકી પાકીને બપોર પછી આમ શારીરિક સ્થિતિ નહોતી, એટલે એમ સમજો ને સાંભળ્યું જ નહીં, એમ એક કહો તોય ચાલે. પણ મેં 15-20 મિનિટ મન નહોતું માનતું, એટલે હમણાં રાત્રિના સ્વાધ્યાય પહેલાં એક 20-25 મિનિટ કંઈક, પણ હજી મને સંતોષ નથી થયો. હું એમ જ સમજું છું કે હજી સાંભળ્યો જ નથી. એમ એ મૂળ બનશે હમણાં સ્વાધ્યાય પછી રાત્રે, ને તો વહેલી સવારે કાલે 5-5:30 વાગે સાંભળશું. પણ એમાં કેટલી મર્મની વાત. જીવના રાગ દ્વેષાદિકને લીધે કર્મો બંધાય છે એવું નથી. એનો અર્થ શું? રાગ દ્વેષ ભાવી ભાવ કર્મ બંધાય જનારા દ્રવ્ય કર્મો, તો ભાવ કર્મોને લીધે દ્રવ્ય કર્મ બંધાય છે, એમાં કાંઈ માલ નથી. એક વાત. બીજી વાત, દ્રવ્ય કર્મના ઉદય આવ્યા એટલે ભાવ કર્મો થયા, એટલે ઓલા દ્રવ્ય કર્મોના ઉદયે ભાવ કર્મને કરાવ્યા, એમાંય કાંઈ માલ નથી. ઉદયને લીધે છે, બોલો, ઉદયને લીધે છે, વિકારને લીધે છે. ઉદય વિકારને કરે એમાં માલ નથી. વિકારને લીધે નવા કર્મો બંધાય એને લીધે નથી. ખ્યાલમાં આવ્યું? દ્રવ્ય કર્મ ઉદય થનારા ભાવ કર્મ વચ્ચે અકાર્ય કારણત્વ શક્તિ, અકાર્ય કારણપણું, ઓલો કારણ નથી, આ કાર્ય નથી. અને ભાવ કર્મ વિકારનો ઉદય થયો કે વિકાર ભાવો થયા માટે નવા કર્મો બંધાણા, એમાં કાંઈ માલ નથી. તો આ કારણ નથી, ઓલા કાર્ય નથી. હવે ત્રીજી વાત કે નવા કર્મો બંધાના એટલે સંયોગો મળ્યા. સંયોગ એટલે નો કર્મ, એ એમાંય કાંઈ માલ નથી. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. શું કીધું? મગજમાં ફિટ થઈ જવો જોઈએ. એટલે બહુ સરળ હૃદયથી કહું છું, મને હજી સંતોષ નથી થયો, પણ મેં જેટલો જે સાંભળ્યો છે એમાંનો મને આટલો સાચો દેખાણો. દ્રવ્ય કર્મ ઉદય રૂપે, ભાવ કર્મ વિકાર રૂપે, વિકારને લીધે નવા દ્રવ્ય કર્મો બંધાય, એના ઉદયે વળી પાછા નો કર્મો બંધાય. એ આ કહે છે આ બધાની વચ્ચે અરસપરસમાં કોઈને લીધે નથી. કોઈને લીધે નથી, એટલે કોઈને લીધે કારણ અને કાર્યપણાનો ભ્રમ પાળવાનો દુસ્સાહસ નહીં કરો. અરે હું ત્યાં ઊભો હતો, એક્સિડન્ટ થયો, 108 મેં ફોન કરીને બોલાવ્યા, અને આવ્યા એ ખબર ને કોણ હતો, એ પડી ગયો હતો, એમ જ લાગતું હતું કે મરી ગયો છે, પણ 108 લઈ ગયા, પછી ખબર પડી ગયો તો બચી ગયો. એ તો હારું હું ત્યાં ઊભો હતો એટલે મેં ફોન કર્યો. તારે લીધે ક્યાં? આવો ભ્રમ આપણા જીવનમાં છે કે નહીં બતાવો ધનજીભાઈ? હા, અરે ઉતાવળે હું સ્વાધ્યાયમાં નીકળતો હતો, દીકરો કહે કે નહીં બાપુ, તમારા માટે મેં નવી છત્રી લઈ આવ્યો છું, તમે પલળી જશો તો બીમાર પડી જશો. જો પરમ દિવસે તમે પલળીને આવ્યા, કેવી શરદી થઈ ગઈ. એટલે આજે હું છત્રી લઈને બહાર નીકળ્યો અને બસ સ્ટેન્ડે બસ જ નહીં મળે, અને બસ સ્ટેન્ડે ઊભો પછી તો છત્રી હતી મારી પાસે, એટલે બહુ સારું થયું. પણ છત્રીને લીધે વરસાદ આવ્યો, અને છત્રીને લીધે વરસાદમાં તમે ન ભીંજાણા, અને નહીં ભીંજાણા એટલે નથી શરદી થઈ, એ વાતમાં કાંઈ માલ નથી. અને દીકરાએ કીધું એટલે તમે છત્રી લઈને આવ્યા, એ વાતમાં કાંઈ માલ નથી. તમે નિરપેક્ષતાને ક્યારે જોતા શીખશો બતાવો રામજીભાઈ? એ આખો હવે આ કર્તા કર્મ અધિકાર આપણને આ જ શીખવાડશે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ માત્ર ભ્રમ સિવાય કાંઈ નથી, આભાસી દુનિયા છે. શું કીધું? બહુ સરસ, બહુ અદ્ભુત વાત કરી તમે. એ માત્ર જ્ઞાન કરાવવાની વાત છે. એ જ્ઞાન એટલે આ જ્યારે થયું ત્યારે આ આમ હતું, એ પરિસ્થિતિનો આખો ડાયાગ્રામ ખેંચવાની વાત છે. બાકી તો કોઈને લીધે નથી.
દ્રવ્ય કર્મને લીધે ભાવ કર્મ નથી, ભાવ કર્મને લીધે નો કર્મ નથી. ઠીક? એટલે ઉદયને લીધે વિકાર નથી, વિકારને લીધે બંધ નથી, બંધને લીધે ઉદય નથી, ઉદયને લીધે નો કર્મો નથી. અને આપણે અહીંયા બેઠા હોય અને અહીંયા માનતા હોય શરીરનું હું આમ કરું, સંસ્થાનું હું આમ કરું, જગતના જીવોનું હું આમ કરું. કેવું સરસ દાખલો આપ્યો છેલ્લી ઘડીએ મેં સાંભળ્યો હમણાં સ્વાધ્યાયમાં આવતા 2 મિનિટ પહેલાં. અહીં સુધી પહોંચાઈશ કે તીર્થંકર ભગવાનનો પુણ્યનો ઉદય છે એટલે સમોશરણની રચના થઈ છે, એમાં કાંઈ માલ નથી. તો શું ભવ્ય જીવોના પુણ્યને ઉદયને લીધે? નહીં, એનો પુણ્યનો ઉદય એનામાં, સમોશરણની રચના એનામાં. અરે કુબેરને લીધે જ સમોશરણની રચના થઈ છે એમ નથી. તો તારા પુણ્યને એને હારે શું લેવું દેવું? આવું નાટક સાંભળીએ તો હૃદયના ફાટક ખુલે. અને આપણે લઈને બેઠા હોય ફેક્ટરી હું ચલાવું છું, છોકરાઓને હું ભણાવું છું, કોણ ભણાવે, કોને ભણાવે? હા, મેં સલાહ આપીને એ મારી સલાહથી થયું છે. બોલો તકતી ત્યાં છોડતા હતા, મેં કીધું કે ને અહીંયા છોડો. 30 વર્ષ થયા આ તકતી છે ને અહીંયા છોડતા હતા, મેં કીધું અહીંયા છોડો. અરે જેના નામની તકતી છે એ ઉપર વયા ગયા. એ તકતી માટે પાપ કમાણા, એ પાપ કમાવીને નરકમાં ગયા. તું વયો જઈશ, કાલ સવારે કોક આવશે અને ઓલી તકતીશ ત્યાંથી ઉખડી જશે. ભીત જ બદલાવાની છે. સમજાય છે શું કીધું? હા દામજીભાઈ, બોલતી બંધ થઈ જાય આપણે બધાને. હા, અણુ 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 કણ કણ સ્વતંત્ર હૈ, સ્વતંત્રતા કા નારા. રઘુભાઈ સાંભળો છો? એ રઘુભાઈ, સ્વતંત્રતાનો ઢંઢેરો છે, સ્વતંત્રતાનો શંખનાદ છે. અને આપણા ઘર, પરિવાર, સમાજ, દુકાન, ધંધો, વ્યાપાર, જ્યાં હોઈએ ત્યાં ભાવેશભાઈ, ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે, સ્કૂલમાં ટીચર તરીકે, પેઢીએ શેઠ તરીકે, હા, હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે. સમજાય છે? પેઢીએ ઊભો હોય તો ગ્રાહકને માટે, હોસ્પિટલે બેઠો હોય તો મરીઝ માટે, સ્કૂલે હોય તો વિદ્યાર્થીઓ માટે, શેઠ હોય તો નોકર ચાકર માટે. જ્યાં ત્યાં, જ્યાં ત્યાં, જ્યાં ત્યાં, આને લીધે આમ, આને લીધે આમ, આને લીધે આમ, આને લીધે આમ. આ કર્તા કર્મ અધિકાર મોટામાં મોટી ચોકડી મુકાવે છે. કોઈને લીધે કાંઈ નથી, પહેલાં બ્રહ્મને મૂક. આટલો જ છે સાર. અકાર્ય કારણ, કેટલો સરસ શબ્દ, ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધનો અભાવ. હા, મેં હમણાં ભાવેશભાઈ તમે તો હતા નહીં, સવારના સ્વાધ્યાયમાં મેં લીધું હતું હમણાં થોડાક દિવસ પહેલાં એટલે તોય 15-20 દિવસ થયા. આખો સવારનો સ્વાધ્યાય, એમાં મેં જાત જાતના 40-45 સંબંધોની વાત કરી હતી. 40-45 સંબંધોની વાત. એટલે હમણાં ગુરુદેવનું સાંભળતો હતો ત્યારે જ એ મને સાહિત્ય જે મારી પાસે હતું મેં ગોતી કાઢ્યો. તો એ માથું બહુ ચડેલું હતું. હમણાં 7:45-8 વાગે શરદી બહુ છે અને માથું બહુ ચડેલું હતું. પણ છતાં ઓલી જે ખંજવાળ હતી મને ગુરુદેવશ્રી બોલ્યા જતા હતા, મેં કીધું ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધ એ શબ્દ તો ઓમાં આવ્યો નહીં. શેમાં? ઓલા 40માં. તોય એક વખત કન્ફર્મ કરવા માગતો હતો કે છે કે નહીં, જોઈ તો લઈએ આપણે. કે હતું તો નહીં જ, છે નહીં મને ખબર હતી. કાર્યકારણ વ્યવસ્થામાં કોઈ કોઈનો કારણ અને કોઈ કોઈનું કાર્ય, એને કહેવાય કોઈ કોઈનું ઉત્પાદ્ય, કોઈ કોઈનું ઉત્પાદ્ય અને કોઈ કોઈને માટે ઉત્પાદક. ટૂંકમાં ઉત્પાદક અને ઉત્પાદ્ય, કારણ અને કાર્ય એવી કોઈ વ્યવસ્થા
વસ્તુ વ્યવસ્થામાં જ નથી. કેમ? કેમ કે એકબીજા દ્રવ્ય વચ્ચે અત્યંતા ભાવ છે. એકબીજા દ્રવ્ય વચ્ચે કયો? અત્યંતા ભાવ છે. હમણાં ઔરંગાબાદમાં જ્યાં મેં એન્જિયોગ્રાફી કરાવી, સારા એવા યંગ ડૉક્ટર 28-30 વર્ષના. જે મિત્રે મને એનો રેફરન્સ આપ્યો અને બધું એના થ્રુ બધું કરાવ્યું, બીજા 4 ડૉક્ટરો. તો મારા ઓપરેશન પછી મારી પાસે આવ્યા 4 દિવસ 5 દિવસ, એટલા વખાણ એના. બહુ જ સારા ડૉક્ટર છે. 500-600 એને અત્યાર સુધી બાયપાસ સર્જરીઓ કરાવી છે, અને ફલાનું છે, અને ઢીકણું છે, એમ તેમ. 3 જ દિવસની વાત. 4થે દિવસ ઓલા ડૉક્ટરના પપ્પા જ ગુજરી ગયા. 5-6 વર્ષ પહેલાં બાયપાસ એમણે જ કરેલી. હવે ઓલા જે વખાણ કરતા હતા ને, એની ભાષા ઢીલી પડી. તમે સાચી વાત કરો તમને, કે મને એ જ વિચાર આવે. એટલે મને ખરેખર ગુરુદેવના ક્ષણે ક્ષણ વ્યાખ્યાનો યાદ આવે, કે આ વસ્તુ સિદ્ધાંત યાદ આવે. હા, જગતના જીવોને નિમિત્ત નૈમિત્તિક સંબંધનો કેટલો અહોભાવ છે, સાંભળજો. અને આ અહોભાવમાં સ્વતંત્રતાનો અહોભાવ છે. આમાં સ્વભાવનો અહોભાવ, આ અહોભાવમાં ગુરુદેવશ્રી જેવા મહાપુરુષની વાણીમાં. અને આપણને જગતના જીવોને બધાને સંયોગનો અહોભાવ. એક બહુ નોનસેન્સ દાખલો આપો. સમજો કે આ જબ્બાની વાત કરો. આનો છે ને, જો અહીંયા છે બટન છે, નથી ને? હા, ઓકે. હવે એક બટન અહીંથી તૂટેલી, બરાબર. મને હર હાલમાં થોડુંક સોફ્ટ છે અને કોટન છે એટલે પહેરવું ગમે. મેં શ્રીમતીને કીધું કે ભાઈ જો આ તું ગમે તે કર, પણ એ બટન કરીને આપ મને. આ કેવી રીતે હું પહેર્યું? તો એણે માયાચારી તો હોય જ, એટલે ચાલાકીથી અહીંનો કાઢી અહીં નાખી સરસ તૈયાર કરીને આપ્યા, બરાબર. પછી મેં હવે પહેરો. મને ભાને નહીં કે અહીંથી બટન કાઢીને એને નાખ્યા. પછી હું ઘડીએ આમ કરું તો જાય ને. અરીસાને મેં પૂછ્યું કે આ ક્યાં ગયો? મને 1 સેકન્ડમાં ખ્યાલમાં તો આવી ગયો, પણ મેં કીધું મહાભારત થાય એટલે મેં પૂછ્યું નહીં. 4-5 દિવસની વાત કરો છો. પણ મને 3-4 વખત દિવ્ય ધ્વનિ ખરતી થઈ. હાઈ ક્લાસ થઈ ગયો ને, સરસ થઈ ગયું ને, હવે તમને બહુ ગમે ને, એટલે હવે પહેરતા થઈ ગયા ને. મેં કીધું જી માતાજી, મને બતાવો. એક નાનકડા કાજ અને બટનની બાબતમાં કરતા બુદ્ધિ આપણી એટલી ઉછળે. હા, પોઈન્ટ સમજાય છે મારો? તો મોટો મકાન બનાવે ને મોટો મંદિર બનાવે અને લાખો કરોડોનો બધા પ્રોજેક્ટ ઊભા કરે. શું ભાવેશભાઈ? હા, ઓલા આશીષભાઈ છે ને આપણે જામનગરના, અપાર્ટમેન્ટ બનાવે 8 ફ્લોરનો, અને 8 ફ્લોરમાં 16 જ ફ્લેટ બનાવે, 5-5, 6-6 બેડરૂમના, 5-5 કરોડના એક 150-200 કરોડના એક બનાવે. એક પ્રોજેક્ટ પૂરું ન થયું હોય, બીજું પ્રોજેક્ટ ચાલુ, બીજું બનાવ્યું હોય, ત્રીજું ચાલુ. હવે મને બતાવો, હું કરું એવી જ્યાં હોળી હળગતી હોય એ જીવને આ કર્તા કર્મ અધિકારમાંનો અકર્તા અને અકર્મની વ્યવસ્થા મગજમાં ક્યાંથી આવે? આ બાઈઓ બધી રોજ 25 રોટલી સવારે અને 50 રોટલી સાંજે, અને દાળ અને શાક અને સબ્જી અને 25 જાતની બધી ચટણીઓ બનાવતી હોય અને ખવડાવતી હોય, અને ખાનારા દેહ મારતા હોય, ભાભી તમારા હાથની તો ચટણી બહુ સરસ, અને છાશ તો તમારા હાથની જ, અને ફલાનું તો તમારા હાથની જ. હવે આવા કરતા બુદ્ધિના અહમના શું કહેવાય જડીબૂટી સવાર સાંજ પીતા હોય ઘૂંટડે. હવે એ જીવને ક્યાંથી મગજમાં બેસે કે કરનાર હું નથી, હું તો જાણનાર છું.
તો પોઈન્ટ સમજાય છે શું કહું છું? ઉત્પાદ્ય ઉત્પાદક સંબંધ છે જ નહીં. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક શબ્દ છે પ્રોડ્યુસર. પ્રોડ્યુસર એટલે શું થાય? બોલો, ત્યાં તો એ પ્રોડ્યુસર સિવાય તો શબ્દ હાલે જ નહીં, પિક્ચર એ નહીં હાલે. સૌથી પહેલાં પ્રોડ્યુસર કેસી બોકાડિયા. હવે કોઈ કે ભાઈ કોણ? ડાયરેક્ટર. ડાયરેક્ટર અહીંયા કહે છે કે જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા લાયક છે થવાનું છે. કોણ કોનો ડાયરેક્શન કરે? કોણ કોના ડાયરેક્ટર? જે તે સમયની પર્યાય પોતાની જે તે ડાયરેક્ટર, એને જે કાળે થવાનું હોય, જે દ્રવ્યમાં થવાનું હોય, જે ભાવે થવાનું હોય તે જ ભાવે થશે. ધનજીભાઈ સાંભળો છો શું કહું છો? હા, પર્યાય પર્યાય પરમેશ્વર છે કે નહીં? તો ઉત્પાદ્ય ઉત્પાદક વ્યવસ્થા જ નથી, કારણ કાર્ય નામની કોઈ વ્યવસ્થા જ નથી. એટલે તો 47 શક્તિઓમાં અકાર્ય કારણત્વ શક્તિ લીધી છે. અચ્છા, બીજી વાત, અકાર્ય કારણત્વ શક્તિ ભાવેશભાઈ માત્ર આત્મામાં હોય છે એવું નથી હોતું. 6 દ્રવ્યોમાં અકાર્ય કારણત્વ શક્તિ છે. શું કીધું? 47 શક્તિઓમાં કેટલીક એવી શક્તિઓ છે, કેટલીક એવી શક્તિઓ છે જેમ કે કર્તા શક્તિ, કર્મ શક્તિ, કરણ શક્તિ, અધિકરણ શક્તિ, સંપ્રદાન શક્તિ. 6 દ્રવ્યોમાં છે કે નહીં જયેશભાઈ? કે માત્ર જીવમાં જ છે? ઠેકો કંઈ જીવે જ લઈને બેઠો છે? પૂતગલ ભાવે પૂતગલ પરિણમે એ એનો કરતા, પૂતગલ ભાવે પૂતગલને જ પરિણામ આવે એ એનો કર્મ, તો એનું કરણ એ એનામાં 6 શક્તિઓ છે ને. 6 શક્તિઓ દરેકમાં છે. ધર્મમાં છે કે નહીં? અધર્મમાં છે કે નહીં? આકાશકાળમાં છે? બધામાં છે. પોઈન્ટ સમજાય છે? તો અકાર્ય કારણત્વ શક્તિ પૂતગલ ગતિ કરે અને કહેવાય કે ધર્મ દ્રવ્ય નિમિત્ત છે. તો શું ધર્મ દ્રવ્ય એની ગતિ કરાયો કે નહીં? પૂતગલે જે ગતિ કરી પોતાથી કરી, ધર્મે કરાયો નહીં. તો કહેવાય તો છે, હા છે ને, કહેવાય તો છે. નિમિત્ત નૈમિતિક સંબંધ ભાવે કહેવાય છે નહીં? બોલો, એ ભેળસેળવાળી વ્યવસ્થા સમજવાની ખરી, અને ભેળસેળમાંથી બધું જુદું જુદું તારવીએ લઈ લેવાનું, તારવીએ લેવાનું. જો આ કાઢ્યું છે એટલે તમને વાત કરું છો, સાંભળજો. થોડુંક વાતું હેવી છે. સ્વસ્વામી સંબંધ, અવિનાભાવ સંબંધ, સહ અવિનાભાવ સંબંધ, ક્રમભાવી અવિનાભાવ સંબંધ, દ્યોત્ય દ્યોતક સંબંધ, જ્ઞેય જ્ઞાયક સંબંધ, સંશ્લેષ સંબંધ, તાદાત્મ્યરૂપ સંબંધ. એમાં 2, નિત્ય તાદાત્મ્ય અને અનિત્ય તાદાત્મ્ય. પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ, નિષેધ્ય નિષેધક સંબંધ, વાચ્યવાચક સંબંધ, સંયોગ સિદ્ધ સંબંધ, કર્તા કર્મ સંબંધ. જો આ કર્તા કર્મ સંબંધ, વ્યાપ્ય વ્યાપક સંબંધ, અન્વય વ્યતિરેક સંબંધ, કારણ કાર્ય સંબંધ, કારણ કાર્ય સંબંધ પર્યાયમાં ઓલા દ્રવ્યમાં એમ, ભાવે ભાવક સંબંધ, અકારણ સંબંધ, ક્ષણિક વિયોગ સંબંધ, આધાર આધેય સંબંધ, નિમિત્ત નૈમિતિક સંબંધ, ઉપાદાન ઉપાદેય સંબંધ, અભિન્ન સાધ્ય સાધન સંબંધ, ભિન્ન સાધ્ય સાધન સંબંધ, ઉપાય ઉપેય સંબંધ, સમવાય સંબંધ, તદુત્પત્તિ સંબંધ, લક્ષ લક્ષણ સંબંધ, અંશ અંશી સંબંધ, બદ્ધઘાતક સંબંધ, વિશેષ વિશેષણ સંબંધ, બોધ્ય બોધક સંબંધ, ગ્રાહ્ય ગ્રાહક સંબંધ, સ્વભાવ સિદ્ધ સંબંધ, ગુણ ગુણી સંબંધ, ધર્મ ધર્મી સંબંધ, એક ક્ષેત્રાવગાહ સંબંધ, અપરિણામી પરિણમન સંબંધ, શ્રદ્ધા શ્રદ્ધેય સંબંધ, નાસ્તિ સર્વોપી સંબંધ. એ તો છેલ્લો સરવાળો છે. 38 સંબંધોના નામ આવ્યા. હવે આમાં જો દ્યોત્ય દ્યોતક, પ્રકાશ્ય પ્રકાશક, ઉત્પાદ્ય ઉત્પાદક, ખ્યાલમાં આવ્યું? જ્ઞેય જ્ઞાયક સમજાય છે? જ્ઞાપ્ય જ્ઞાપક, દ્યોત્ય દ્યોતક. હજી બીજા સેંકડો સંબંધોની વાત આપણે કરી શકીએ. સાંભળજો, પણ એ વાતો જ છે.
સંબંધો એ વાતો જ છે, વસ્તુ વચ્ચે કંઈ સંબંધ નથી. ડૉક્ટર બારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા, એ બીજા અર્થમાં કહેતા, અનવસ્થા દોષના સંદર્ભમાં. એ તમારું ઘર ક્યાં? પોસ્ટ ઓફિસની સામે. પોસ્ટ ઓફિસ ક્યાં? મારા ઘરની સામે. એમ એનું કામ કોને કર્યું કે મેં કર્યું? તમારું કામ કોણે કર્યું? એણે કર્યું. તો આવી રીતે એનો કોઈ અંત નથી. ખ્યાલમાં આવ્યું? જો અજ્ઞાન અનંત છે. અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાન ભાવો છે. અસંખ્યાત લોક પ્રમાણ અધ્યવસાન ભાવો છે, અંત નથી. તો એ બેનશ્રી એમ કહે છે કે વિભાવની હદ હોય, કેમ કે અનહદ સ્વભાવની સામે તો વિભાવ હદવાળો હોય. રાવણને હાર તો માનવી જ પડશે. અસત્યને તો હરવું તો પડશે જ. એ હાર જ એનો સર્વસ્વ છે. સત્યમેવ જયતે. જે વસ્તુ સત્ય છે એ હંમેશા એનો જય જયકાર થવાનો જ. એ થોડુંક આ કરતા કર્મના સંદર્ભમાં મને વિચાર આવ્યા. તો ધન્ય મુનિ દશા, એમ આપણે વાતી ચાલતી ને કે ધન્ય મુનિ દશા. ગુરુદેવશ્રીના એક એક શબ્દો પણ, આહા, એક એક ઉદ્ગારો પણ, એટલે મહાપુરુષના ઉદ્ગાર. એટલે જો સોગાનીજી સાહેબે એક વાત કરી, જ્ઞાનીઓના શબ્દે શબ્દમાં, અક્ષરે અક્ષરમાં અનંતા અનંતા આગમ ટપકતા હોય છે. ખ્યાલમાં આવ્યું? તો આ વાત ધન્યવહ મુનિદશા. આગળનો ધ્રુવધામ ધ્યેય કી ધુની લગાઈ. આ પણ એક સરસ ભક્તિ છે ને. આ તો ગુરુદેવના પ્રવચનમાં જ આવતો વાક્ય છે. ધ્રુવધામ ધ્યેય કી ધુની લગાઈ. ઓલી પંક્તિ છે હોલી ખેલે મુનિરાજવાળી. એના પણ 8-10 બધા બોલો હતા. जिन राग देश त्यागा वह सदगुरु हमारा. આ પણ એક પ્રાચીન પદ છે, એમાંની આ પંક્તિ છે. જેમણે રાગ અને દ્વેષનો ત્યાગ કર્યો તેવો જ અમારા સદગુરુ છે. મુનિદશા અર્થાત કેવલ જ્ઞાન કી તલેટી. કેટલું સરસ. મુનિદશા અર્થાત કેવળ જ્ઞાનની તળેટી. એમ નમોલો એ સવ સાહુણમ. જો આ ગ્રંથનું નામે છે અને એ જ નામનું એક શીર્ષક છે આમાં. એટલે પંચ નમસ્કાર મંત્રમાં જનેન્દ્ર ઝલક મુનિરાજ ચમકતી, પુત્ર ઝલક જો પિતા ઝલક જો પુત્ર મેં દિખતી. એ હોલી ખેલી મુનિરાજ એમાંની જ આ વાત છે. મોક્ષ મહેલ કી પ્રથમ સીढ़ी. આ તો સમ્યક સંબંધી છે. છડાળામાં આ પંક્તિ આવે છે, મોક્ષ મહેલ કી પ્રથમ સીढ़ी યા બિન જ્ઞાન ચરિત્રા. ત્રીજી ઢાળમાં આવે છે આ પંક્તિ. એના ઉપરથી આ વાત લીધી. પ્રચુર સમાધિ સુખ કે પ્રતિ ઉત્સુક. આ બહુ સરસ છે. સમાધિ સુખ સિવાય બીજું કોઈ પ્રયોજન મુનિરાજોનું હોય નહીં. એટલે તો બધી આધિ વ્યાધિ અને ઉપાધિને તરછોડી દીધા છે. આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય ભૂતકાળ બની ગયા છે મુનિરાજ માટે. તો એનો તો હવે સર્વસ્વ શું છે? સમાધિ. બહુ સરસ છે. પ્રચુર સમાધિ સુખ કે પ્રતિ ઉત્સુક. આહા કૌન ઇસ દશા કો ધારણ નહીં કરેગા. બોલો કેટલું સરસ. આમાં મને યાદ છે આ 90થી કેટલા 95, 100, 101 બોલો છે. 90થી 101. આ બોલોના સંદર્ભમાં મેં એક વાત કરી હતી પ્રવચન સારમાં. 200મી ગાથામાં ચરણાનિયોગ સૂચક ચોલિકાની પહેલી ગાથામાં કુંકુમદેવ એમ કહે છે, પડિવજ્જદુ સામન્નમ
સામાન્યને અંગીકાર કરો. જદી ઈચ્છદી દુઃખ પરિમોક્ષમ, જો દુઃખોથી પરિમુક્ત એટલે કાયમને માટે છૂટવા માગતા હો તો આ શ્રામણ્યને અંગીકાર કરો. એ ગાથાની ટીકામાં એવું લખેલું છે, અમે અહીં મોક્ષ માર્ગના પ્રણેતા ઊભા છીએ. શું કીધું ભાવેશભાઈ? મુંબઈ જેવી જગ્યા તમે ગયા, અરે લંડન અમેરિકા જેવી જગ્યા ગયા, ક્યાંક ચોરાયા ઉપર તમે ગયા, ખબર ન પડે 10 રસ્તાઓ જાય છે, તો આપણામાં એટલી તો અકલ છે જ ને. સિગ્નલ ઉપર ત્યાં પોલીસ ઊભી હોય, એને સીધા આપણે જઈને પૂછીએ છીએ કે મારે આ રસ્તે જવાનું છે, તો રસ્તો કયો? ભય ક્યાં છે? ત્યાં રસ્તાઓ ઘણા છે, છતાં પણ કોઈનો કોઈ એક તો ત્યાં આલંબન છે ને, એને આપણે પૂછી શકીએ અને યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડશે. ખોટું તો કોઈ દી બોલવાના અને બોલવાનો કોઈ પ્રયોજન નથી. એમ દુઃખોથી પરિમુક્ત થવા માટે આચાર્ય અમૃતચંદ્ર દેવ એમ ટીકામાં લખે છે કે અમે અહીં મોક્ષ માર્ગના પ્રણેતા ઊભા છીએ. જો બેઠા છીએ અને સામાયિકમાં છીએ એમ નથી કહેતા. રાજુભાઈ, એમ હું સમાજને કહું છું, આવો દેવગુરુ ધર્મના રહસ્યને જનાગમના તથ્ય સમજવા હોય તો મોક્ષ માર્ગના પ્રણેતા અમે અહીં ઊભા છીએ. આવો ને, સમય કાઢીને આવો. બાકી લાભાંતરાય કર્મનો ઉદય જ્યારે હોય ત્યારે તો સ્વાધ્યાય જ નથી હોતો, આયોજન જ ન હોય. હું દાન આપવા માગું તોય આપી ન શકું, અને તમે લોકો લાભ લેવા માગતા હોય તોય લાભ ન લઈ શકો. તમારો લાભાંતરાયનો ઉદય અને તીવ્ર દાનાંતરાયનો ઉદય વક્તાનો, જો બેઉનો ક્ષયોપશમ બરોબર હોય ને, દાનાંતરાય અને લાભાંતરાયનો, એ બેઉની સંધિ બરાબર જોડાય. ઓલો નથી રેલવેનું એન્જિન અને રેલવેના ડબ્બા, રેલવેનું એન્જિન અને રેલવેના ડબ્બા. ઘણી વાર કોઈક વાર છે ને દ્રશ્ય જોવા જેવું હોય છે રેલવે સ્ટેશને. દામજીભાઈ, ક્યારે નિહાળ્યા હશો તમે? ઘણી વાર હું અચૂક નિહાળું, હું ત્યાંથી હલું નહીં જો એવો દ્રશ્ય સામે આવે તો. એઓની કનેક્ટિવિટી હું જોવા માગું છું. ઓલો વચ્ચે જે હોય ને જોડનારો, ઓલો પ્રજ્ઞાછીની, જીવંત પ્રજ્ઞાછીની બનીને ઊભો હોય. ઓલો આમ રેલવે એન્જિન આવે ને ફટ દઈને ઓલો પાછળનો ઓલો ભાગ બરાબર એકબીજામાં આમ આંકડામાં એવું પહેરાવે. આમ તમે જુઓ, આમ એક ઘા અને 2 કટકા નહીં, 1 કટકો. કેવો ગજબનો છે! હા, કેવું આમ કનેક્ટિવિટીની વાત છે, એ વાત છે આ. અહો, કોણ એવી દશાને ધારણ નહીં કરે? ભાઈ રાજુભાઈ, સમજાય છે? મને તો ઘણું બધું યાદ આવે છે એ દિવસો, કેટલા સ્વાધ્યાય આપણે લીધેલા છે એના પર. મમતા કો તજ કર સમતા કો ભજ લે. મમતાને છોડો, સમતાને ગ્રહણ કરો. કોણ નહીં કરે એમ. હા, સરસ છે. આગળ, અનાહારી સ્વભાવ કી સાધના. આહાર, અનાહાર, ઘણી બધી ચર્ચા આમાં. એમાં ગુરુદેવસિંહ બોલે, જો અહો ધન્ય વહ મુનિદશા, વિચરૂંગા કબ મહત પુરુષને પંત જપ. અપૂર્વ અવસરની પંક્તિ છે. પંચ પરમ પરમેષ્ટિ દેખે હૃદય હર્ષિત હોતા. ભક્તિની જ પંક્તિ છે. મુનિદશા અતિન્દ્રિય આનંદ સે તૃપ્ત દશા. છલો છલ, જેમ દરિયાના કિનારે ભરતી આવે તેમ. એક પ્રાચીન ભજનની પંક્તિ પણ છે, જો ધન ધન જયની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી. તત્વજ્ઞાનમાં રમતો માંડેલા આ જગતના મુનિ ભગવંતો બધા ધન્ય ધન્ય છે.
ધનજીભાઈ ઓલો પરમાત્મ પ્રકાશ તમે જે આપ્યો ને મને પરમાત્મ પ્રકાશ 340-45 છે. આજે 3 કલાકમાં એ બધા 350 બધી જ ગાથાઓ પરમાત્મ પ્રકાશ આખું બધા જ દોહરાઓના અર્થો મેં જોયા. એમાં એક એવો આવ્યો કે આ સંસારમાં સમભાવે રહેનારા મુનિરાજ જ એક સુખી છે. વાત પૂરી થઈ ગઈ. એનો અર્થ એમ થયો કે આ જગતમાં માત્ર બીજા બધા દુઃખી જ છે, બીજા બધા વિષમ ભાવમાં જ રાચે છે અને દુઃખી જ છે. સીધો એનો અર્થ થયો સમભાવમાં રહેનારા તે સુખી. યા એટલે જ પછીનો પ્રકરણ છે મુનિયો કે હમ તો દાસાનો દાસ હૈ ચલતે ફિરતે સિદ્ધ પ્રભુ. એક પ્રકરણ આવ્યું હતું વચનાતીત આનંદમય મુનિદશા. એના ઉપર પણ 15-20 દિવસ આપણે સ્વાધ્યાય સરસ લીધેલો છે. મેં વીતરાગી સંતોं की पंक्ति में कब बैठूंगा. આ એક બહુ સરસ પ્રકરણ છે. હા, મુનિઓની શ્રેણીમાં મુનિ ભગવંતોની શ્રેણીમાં હું કેદી આવીશ એમ. આનંદ કે ઝરને ઝરતે પ્રદેશો में નિજ ધ્યાન જબ ધરતે हैं. એ એક બહુ સરસ પંક્તિ છે. હવે અહીંથી આપણે શરૂ કરવાની છે કે આ પ્રકરણ આપણે લેશું છેલ્લે. મેં વીતરાગી સંતોं की पंक्ति में कब बैठूंगा. આમાં એક 5-6 બોલો છે, બરાબર. વિશેષ પછી આપણે ચર્ચા આગળ લેશું. ઓમ નમઃ સિદ્ધેવ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो